સુરતના માંગરોળમાં ગ્રીષ્મા જેવો હત્યાકાંડ સામે આવ્યો છે, જેમાં માંગરોળના વાંકલ બોરિયા રોડ પર પ્રેમીએ તેની પ્રેમિકા પર ચપ્પો મૂકીને તેની હત્યા કરી નાખી છે. યુવતીને વધુ ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થયું છે. યુવતીને સારવાર પણ મળી નથી અને લોહીની નદીઓ રોડ પર વહી ગઈ હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને તપાસ હાથ ધરી છે. આસપાસના લોકો યુવતીને બચાવવા પહોંચે તે પહેલા જ યુવકે આ ઘટનાને અંજામ આપી દીધો હતો. આ સમગ્ર ઘટના બનતાની સાથે જ યુવકે પણ પોતાની જાતને ઈજા પહોંચાડી હતી અને તેણે પણ તેના ગળાના ભાગે ચપ્પુના ઘા મારી મરવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં યુવકની સ્વરપેટીને નુકસાન પહોંચ્યું છે અને સુરતની સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. યુવકની હાલમાં કોઈ પૂછપરછ થાય તેવી હાલત નથી તેવું પોલીસનું કહેવું છે. તો યુવતીના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પરિવારના સભ્યોને જાણ કરાઈ છે. યુવક નર્મદા જિલ્લાનો રહેવાસી છે. સુરત જિલ્લાના વાંકલ ગામે પ્રેમ પ્રકરણમાં યુવાને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને ગળાના ભાગે ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી, તેમજ યુવાને પોતે પણ ગળે ચાકુ ફેરવીને આપઘાતની કોશિશ કરી છે. સુરત જિલ્લાના વાંકલ ગામે બોરિયા પાટિયા પાસે આજે સવારે સુરેશ જોગી અને તેજસ્વીની ચૌધરી બંને છેલ્લા 1.5 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા, ત્યારે બોરિયા ગામના પાટિયા પાસે યુવતીની હત્યા કરાયેલી હાલતમાં એનો મૃતદેહ મળી આવ્યો હતો. સુરેશ જોગી નામનો યુવાન પ્રેમી જે લોહીથી લગભગ લથપથ હાલતમાં મળી આવતા તેને સારવાર માટે સુરત સિવિલમાં ખસેડાયો છે. પ્રેમી પંખીડા સાથે અભ્યાસ કરતા હોય એમ પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળે છે. આમ તેજસ્વીની ચૌધરીની હત્યા અંગે માંગરોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, તેમજ ગળાના ભાગે ગંભીર ઈજા થતા સુરેશ જોગીને હાલ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. હાલ પોતે બેભાન અવસ્થામાં હોવાથી વધુ વિગત પ્રાપ્ત થઈ નથી અને સચોટ કારણ સુરેશ ભાનમાં આવ્યા બાદ જ મળશે એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. आज सुबह गुजराती के हिंदी आज सवारे 9 वागे માંગરોળ પોલીસ સ્ટેશન ના વાંકલ આઉટપોસ્ટમાં વાંકલ ગામની 500 મીટર અંદર રસ્તા ઉપર 20 થી 25 વર્ષની ઉંમરના બે યુવક અને યુવતીને ગળાને ભાગે ઈજા થયેલાની હકીકત મળતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને ઘટના સ્થળે જતા લડકી મરણ ગયેલ છે. એનું ઇન્ક્વેસ્ટ અને ફોરેન્સિક પીએમ કરવામાં આવી રહેલ છે તથા છોકરાને અહીં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સુરત રેફર કરવામાં આવેલા છે અને એની છોકરાની ટ્રીટમેન્ટ ચાલુ છે. બંને એકબીજાના પરિચિત હતા, સ્કૂલ કે હાઈસ્કૂલમાં બંને સાથે ભણતા હતા. છોકરી કોલેજ કરતી હતી અને છોકરો અત્યારે જે છે એ બીજા કોઈ કામમાં હતો એવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે. પોલીસ તમામ વિગતો અત્યારે વેરીફાઈ કરી રહી છે અને ઘટનાનું કારણ શું છે એ જાણવા માટેની પણ પોલીસ દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન થઈ રહેલ છે. ઘટના સ્થળ પર હાલ મળતી માહિતી મુજબ ત્રાહિત કોઈ વ્યક્તિ, ત્રીજા કોઈ વ્યક્તિની હાજરી જણાઈ આવેલ નથી. તેમ છતાં પોલીસ આજુબાજુમાં તપાસ કરી અને ઘટના વિશે માહિતગાર થઈ અને આગળની કાર્યવાહી કરી રહી છે.